હજી સાહેબ આજના બેઠક રહી શું આવે તો શું કહેશો? આગામી 11મી તારીખે વડોદરા ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામ સાથેની સરદાર ધામ, જેમાં 2000 દીકરીઓ અને 1000 દીકરીઓ અને 1000 દીકરા, જેમને માટેનું નિવાસ વ્યવસ્થા, કોલેજમાં ભણતા હોય એના માટે હોસ્ટેલ્સ, સરકારની નોકરી માટેનું કોચિંગ, બિઝનેસમાં જનારા એન્ટરપ્રિન્યોર સ્કિલ ડેવલપમેન્ટ, બધા જ પ્રકારનું સંપૂર્ણ રીતે આ સંસ્થામાં જે આવશે એ દીકરો કે દીકરી કા નોકરી કરશે સરકારની કે પ્રાઇવેટ શાળામાં કા નોકરી રાખશે, અહીંયાથી કોઈ બેકાર નહીં જાય. આવી સંસ્થાનું લોકાર્પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના કર કમલો દ્વારા 11 તારીખે થઈ રહ્યું છે. અને સમસ્ત પાટીદાર સમાજ, ગુજરાતનો પાટીદાર, વિશેષ કરીને મધ્ય ગુજરાત આ સંસ્થા બની છે, તો મધ્ય ગુજરાત પાટીદાર સમાજની મીટિંગોમાં મારી સાથે ઉપસ્થિત સરદાર ધામના ઉપાધ્યક્ષ અને અમારા કોચિંગ સેન્ટરના દાતા આદરણીય જસુભાઈ, આ 27 આપણા સમાજના પ્રમુખ કિરણભાઈ અને બધા જ આખા જિલ્લાના બધા જ વર્ગના બધા ગોળના આજે અમે આમંત્રણ આપવા આવ્યા હતા કે આવો સરસ કાર્યક્રમ વડોદરામાં મોદીજીના હસ્તે થઈ રહ્યો છે. અને પાટીદાર સમાજ હંમેશા એક જાગૃત સમાજ તરીકે બીજાને પણ માર્ગદર્શન આપે, અને આ સંસ્થા માત્ર અમારા પૂરતી નથી, આનો પ્રેરણા લઈને બાકી સમાજો પણ આમાંથી પ્રેરણા લે, એ અમારો હેતુ છે. અને અમે અહીંયાથી મોટી સંખ્યામાં 11 તારીખે ખેડા જિલ્લાના પાટીદાર સમાજ વડોદરા આવશે. અમારા સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઈ, જેમણે આ સંસ્થા 10,000 કરોડના ખર્ચે આખા ગુજરાતમાં બધા ઝોનમાં જે સંકલ્પ કર્યો હતો એ અમારે 26ના એન્ડમાં પૂરો કરવો છે. અને એટલા માટે વડોદરાનું લોકાર્પણ, એવી રીતે સુરતમાં કામ ચાલી રહ્યું છે, સૌરાષ્ટ્રમાં આવું જ સરદાર ધામનું કામ ચાલી રહ્યું છે, મહેસાણામાં ચાલી રહ્યું છે. તો આ દીકરા દીકરીઓને ગામડામાંથી ઉઠાવી પગભર કરવાનો આ એક પ્રયાસ છે. આભાર.